કામ કર્યું હોય તો મારા ધર્મપત્નીએ કર્યું છે. હજી આવવાની જ હતી પણ આજ મશીન ઉતરતા હતા એટલે મારે ત્યારે એવું જરૂરી 2 જણા મદુરાઈ ગયા હતા મારા ફેક્ટરીના પહેલા એટલે હું એને લાવી ન શક્યો કારણ કે એના મોઢે જ બોલાવું હતું કારણ કે એના માટે આરસીએમ એટલે કાળો કેર હતો છે. એને એક વખત એવું મગજમાં હતું કે મારા પતિની જિંદગી જો કોઈ બગાડી હોય તો આરસીએમ બગાડી છે. આવું ઝેર મારા પત્નીના મગજમાં હતું. એક જ વખત દિનેશભાઈની ગાડીમાં બેહીને અમે ભીલવાડા ગયા સાહેબ. આમાંથી હમણાં આપણા નાના મોવામાં 5 દિવસનો હમણાં એક્સપો ગયો. આમાં કોઈ એક્સપોમાં ગયેલા છે? 5 દિવસનો હમણાં એક્સપો ગયો. એ એક્સપોમાં સાહેબ અમારા વર્ષા ફાઉન્ડેશનનો આરસીએમના સામાનનો સ્ટોલ હતો. જો આમાંથી કોઈ ગયા હોય કોઈ ગયું હતું? અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને ઘરે હવે અમે સીલ દેવાનું બંધ કર્યું છે. હમણાં જ હું અહીંયા 15 તારીખે વક્તા તરીકે છું. જેટલા પણ મોટા મોટા લોકો હોય છે એને શિલ્ડ નહીં આપું, તેલનું એક કેન આપીશ. આખા અમે આ વર્ષા ફાઉન્ડેશનમાં બાળકોને પૂછો, બીજું બધું દેવાનું બંધ કરી દીધું. બિસ્કિટ આપવાના, મેગી આપવાની, એનાથી એના ઘરમાં આરોગ્ય આવશે. વધારે વાત નથી કરવી, ક્યારેક આપણે પાછા મળશું ત્યારે વાત કરીશ. પણ તમે તમારા બાળકના કેરિયર બાબતમાં કંઈ પણ મૂંઝવણમાં હોય, તમે તમારા બાળકના કેરિયરમાં એને ક્યાં લઈ જાઓ, આવું કંઈ પણ તમને સવાલ હોય તો વર્ષા ફાઉન્ડેશન ફેમિલી, આરસીએમ ફેમિલી છે. ગમે ત્યારે મારી ઓફિસે આવજો, ગમે ત્યારે પણ નિઃશુલ્ક તમને હું 100% માર્ગદર્શન આપીશ તમારા બાળકોને. અને એમાંય તમે તો સાહેબ જેટલા પણ એચીવર છે આમાં, એને તમે બસ એક જ વસ્તુ કરવાની છે, ખુશી ક્યાંથી આવે. બાકી પૈસાનો તો હવે ચિંતા એના માટે છે નહીં. એટલે દિનેશભાઈ માટે ખાસ કરીને એનાથી વિશેષ મને કોઈ જો અત્યારે આમ અંદરથી આમ ઉમળકો આવતો હોય ને તો સાહેબ હરેશભાઈ માટે. કારણ કે એક વખત જે હરેશભાઈ જે ટ્રેનમાં બેઠા હતા હું એમાં બેઠો રહ્યો હોત ને તો હું હરેશભાઈની આરોહર ટ્રેનની સીટમાં બેઠો હોત. હું સારું ઉતરી ગયો હતો. પણ ઈશ્વર જે કરતો હોય સારું કરતા હોય. હવે આપણને ભગવાને કંઈક સારા કરવાની કેપેસિટી આપી છે તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. અને બીજું બધું જવા દો સાહેબ. તમારી સામે બેઠેલો વિનોદ તો ભણેલો છે, બુદ્ધિશાળી છે, ગવર્નમેન્ટની જોબ કરી છે એટલે વિનોદને કદાચ કોઈ હાચવે. પણ સાહેબ એક મારો નવલોયો માણસ હતો. બુલેટને એક પાટું મારે તો બુલેટના 2 ફાટા કરી નાખે એવો એક યુવાન. મેં એને જોયેલો છે, એની ગાડી પાછળ બેસીને મેં સફર કરેલી છે. અને એવા પરિવારમાંથી આવે છે કે અહીં મગજ અહીં અમારા રાજકોટમાં બંદૂક ઉડાડી હોય તો એ મારકના કુટુંબ ઉડાડી શકે. સાહેબ એવા વ્યક્તિને જ્યારે અહીંયા સ્થાન મળે છે ને સાહેબ એના માટે જોરદાર તાલી હોય. વિનોદ તો ભણેલો છે, અમારા ભાઈ માટે કહું છું. અને એને ખબર છે કે એક વખત હું કેટલો આ સિસ્ટમ માટે નેગેટિવ હતો, એને ખબર છે. પણ સાહેબ આરોગ્યનો વિકલ્પ છે ને દુનિયામાં કોઈ પાસે નથી. એટલે વધારે વાત ન કરતા, સમય તમારો પણ ઘણો બધો લીધો છે. પણ તમામ એચીવરો, અહીં બેઠેલા તમામ આરસીએમ પરિવાર બધાને કહું છું મારા ફાઉન્ડેશનમાં આવજો. દર મહિને આપણા ફાઉન્ડેશનના 6 થી 7 કાર્યક્રમો થાય છે. એમાંનો એક કાર્યક્રમ આત્મમંથન થાય છે. દર મંગળવારે સાંજે ઉમા ભવનમાં ડીકોડ ગીતા તરીકેનો કાર્યક્રમ થાય છે, જેમાં લગભગ પાર્કિંગમાં 100 તો મર્સિડીઝ હોય. બેન બેઠા છે વિજયભાઈના. વિજયભાઈ છે નથી ને? પૂછો બેનને કેવી વ્યક્તિ ભેગી થાય છે, પૂછો. ગોપાલ નમકીનના માલિક, ફાલ્કનના માલિક, જેના 1200 કરોડના મહિને ટર્નઓવર છે. આવા લોકો ડીકોડ ગીતામાં બેસે છે ને એમાં બેસવું, એમાં સ્થાન મેળવવું એની પણ એક લાયકાત છે. જે લાયકાતમાં આપણું વર્ષા ફાઉન્ડેશન છે. અને એને લોકોએ બનાવ્યું છે એક રેશન કાર્ડ. એ રેશન કાર્ડમાં જે સંસ્થા ચડે એ સંસ્થાના લોકો ત્યાં જઈ શકે. તમારી સામે બેઠેલા વિનોદભાઈ 17 પહેલા 100 ગ્રામ ખાંડ દેવા કોઈ તૈયાર નહોતું. એ યુવાન આજ એ ડીકોડ ગીતાનો સદસ્ય છે. અગર એમાં મર્સિડીઝ દોડી સિવાય કોઈને સ્થાન નથી. કારણ એક જ, માણસ બદલી શકે. 2 જ વાત કહીને મારી વાણીને વિરામ આપું. રોજ સવારે 2 માથા વાળતો એક માણસ અને ભાભીનું મેળું લાગે કે સાલા તું બહુ માણસને મારી નાખે છે, જા કાઠિયાવાડમાં એક એવી સતી નારી છે કે એનું તું 3 વસ્તુ લઈ આવી તો હું તને ભાઈડો ગણું. અને ઈ 3 વસ્તુ લેવા આવે, મારે વિસ્તૃત વાત નથી કરવી. અને ખાલી જામનગરથી કચ્છ સુધીની ખાડી વટે અને જો ઈ પીર બની જતો હોય તો સાહેબ તમારી સામે બેઠેલો વિનોદ પણ પીર બની શકે સાહેબ. એટલે ખોટી માન્યતા મગજમાંથી કાઢી નાખો.
1100 વર્ષ લૂંટ કરી છે માણસે, 1100 વર્ષ એક જ કામ, કેમ લૂંટવા લોકોને, કેમ લૂંટવા, હામો મળે એટલે લૂંટી લેવાની વાત, બીજી વાત નહીં. એને નારદ મળે અને એ વાલીઓ લૂંટારોમાંથી વાલ્મીકી બનતો હોય ને રામાયણની રચના કરતો હોય તો સાહેબ એક વર્ષા નામની છોકરી તમારી સામે બેઠેલા વિનોદને પણ સુધારી શકેલા મગજમાંથી અમુક વસ્તુ કાઢી નાખજો છે. અને છતાં 1,09,00,000 ઇન્કમ ટેક્સની નોટિસ છે. હું સાહેબ મારે આ માથે આત્મનને અહીંયા મારો દીકરો લાડકો આત્મન છે, અહીંયા હાથ રાખીને કહું છું કે હું કહું એવી નોટિસ 500 કરોડની આવી જોઈએ સાહેબ. 1 ને 9 શું થાય એનું જરાય રંજ નથી. એટલે આભાર માનો અહીં બેઠેલા તમામ ટેકનિકલોનો, દિનેશભાઈનો, હરેશભાઈનો, દિલસુખભાઈનો, ખાસ કરીને અમારા ધીરુભાઈ. એક વખત અમે સુખ દુઃખના